નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડા જિલ્લા કલેક્ટર કચેરી પરિસરમાં આજે પાલૈયા ગામના ગ્રામજનોએ વિરોધ નોંધાવી પાલૈયા સરપંચ હાય હાયના નારા લગાવ્યા હતા। ગ્રામજનોના જણાવ્યા મુજબ પાલૈયા ગામના ગણેશપુરા વિસ્તારમાં આવન જાવન માટેના રસ્તાની લાંબા સમયથી સમસ્યા છે। આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાંય યોગ્ય નિરાકરણ ન આવતા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પાલૈયા ગામના સરપંચ દ્વારા રસ્તાના મુદ્દે અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ગણેશપુરા વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોજિંદી અવર જવર વિદ્યાર્થીઓ અને ખેડૂતોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે। ગ્રામજનોએ જણાવ્યું કે ગ્રામજનો જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી રસ્તાનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવા અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। ये आपका परिचय ना અત્યારે તમે આયા છો आयोजन માટે શા માટે હતું? मेरा नाम माधुरी लीलाबेन पटेल है। मैं यहाँ पे रास्ते के मामले में आई हूँ। हमें 1 साल हो गए यहाँ पे लड़ते लड़ते, हर कानूनी कार्रवाई हमने छोटी से छोटी डीपली जाके हमने हर कानूनी कार्रवाई को पूरा किया है, उसके बावजूद हमें अभी तक रास्ता नहीं मिल रहा है। और आज हम इसी फेवर आज सुबह हमारा रास्ते का था मैटर, उसके लिए पुलिस भी आई थी और सर्कल भी भेजा गया था कि हमें नापने के हिसाब से हमें हमारा रास्ता मिल जाए, लेकिन उनको भी उन्होंने इग्नोर किया और हम वापस यहाँ इसलिए आए, उनको मना कर दिया। वो वापस आके उन्होंने कहा अभी फिर से मापनी लेकर आ। ऐसा हम कब तक मापनी करते रहेंगे, कब तक कानूनी कार्रवाई करते रहेंगे? 1 साल हो गया लड़ते, उन लोगों के पास 3 कागज, हमारे पास तो ढगड़ो पड़े हैं कागजों के। अब मेहनत मजदूरी करके वाले इंसान है, फिर भी 1-1 रुपया इकट्ठा करके हमने केस लड़ा है। बस आज हम इसी वजह से आए थे कि हमें कुछ भी करो, लेकिन आज हमें हमारा रास्ता मापने के हिसाब से करके दो। तो क्या बोला सर ने? सर ने 2 दिन का टाइम दिया है कि 2 दिन बाद हम तुम्हारा रास्ता करके दे, 2 दिन जो उनकी कानूनी प्रोसेस है वो पूरा करके रास्ता हमें करके देंगे मापने के हिसाब से। હું નડિયાદ તાલુકાના પાલૈયા ગામના ગણેશપુરા વિસ્તારમાંથી આવ્યો છું। અમારે 1 વર્ષથી રસ્તાનો મુદ્દો ચાલતો આવે છે। અમે રસ્તો પાક્કો બનાવે, કાદવ કિચડની આખી જિંદગીની માથાકૂટ હતી, એ વસ્તુ સોલ્યુશન લેવા માટે અમે ઝુંબેશ ચાલુ કરેલી, પણ હાલ 1 વર્ષ થઈ જવા આવ્યું। મામલતદાર સાહેબ ગ્રામ્ય વિસ્તારનો પણ અમારી તરફેણમાં ઓર્ડર આવી ગયો છે। એના પછી રસ્તાના માપની થોડી માથાકૂટ ચાલી તો નિર્ભય ગોંડલિયા જે નાયબ એસડીએમ છે, નાયબ કલેક્ટર પ્રાંત છે, તેમના ત્યાં અમે ફરી રિવિઝન દાવો કર્યો તો એ પણ ઓર્ડર અમારી ફેવરમાં આવ્યો છે અને એમને ફરી એક પરિપત્ર જાહેર કર્યો છે કે બંને ઓર્ડરને આધારે અને જમીન માપની દફતરની સીટની આધારે રસ્તો ખુલ્લો કરી આપવો। પણ હાલ હજુ અમારા પાલૈયા ગામના જે લેડીઝ સરપંચ છે સોલંકી સુમિત્રાબેન કાંતિભાઈ, તે રસ્તો આપવા તૈયાર નથી અને જે ખેતરનો પોતે કબજેદાર છે ગોરધનભાઈ રાવજીભાઈ, તે પણ વાદા વિરોધ કરે છે અને એમની પોતાની મનમાની કરે છે અને રસ્તો થવા દેવા તૈયાર નથી, જેથી કરી મામલતદાર અને પ્રાંત સાહેબના બંનેના હુકમનો અનાદર હજુ એ લોકો કરી રહ્યા છે। તમે અહીંયા રજૂઆત કરી તો હુકમ તમારા ફેવરમાં? મામલતદારનો હુકમ પહેલા આવી ગયો ને ફરી પ્રાંત સાહેબનો હુકમ પણ અમારા ફેવરમાં જ આવ્યો છે અને રસ્તો ખુલ્લો કરવાનો કોઈ અડચણ થાય વચ્ચે તો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવાનું, તો બી એ લોકો નવા બહાના શોધી લાવે છે અને એમની મનમાનીઓ ચાલુ રાખે છે। અને સરપંચના ખેતરમાં તો સરપંચના રસ્તાની તો કોઈ એમાં લેવડ દેવડ આવતી જ નહીં। સરપંચનું ઘરે જુદું છે અને રસ્તો પેલા ગોરધનરાવજીભાઈ સોલંકી એના ખેતરમાં આવે છે, પણ વધારે પડતો સરપંચ આમાં અડચણ કરે છે, જે એમનો કોઈ હક હિસ્સો આવેલો નથી, એટલે સરપંચને હાલ રસ્તો થવા દેવો નથી। તમારી માંગ શું? અમારી માંગ એવી છે કે બંને ઓર્ડર મારી તરફેણમાં થઈ ગયા છે। અમે આગળ આવેદન પત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને, એ લોકોએ અમને બાહેધરી આપી છે કે તમને 2 દિવસ સમથિંગની અંદર હું રસ્તો ખુલ્લો કરી આપું અને તમને તમારી હદ નક્કી કરી આપું, જેથી કરીને મંત્રી સાહેબે જે તમને રસ્તો પાસ ડામરવાળો કહ્યો છે કે ગમે તે આરસીજી એ ભવિષ્યમાં થઈ શકે, એટલે મારી એટલી બાહેધરી કલેક્ટર સાહેબે કરી આપી છે।